ભક્તિ છે, સ્નેહ એ ભક્તિ છે. એ સખ્ય ભાવ જાગૃત થઈ જાય પ્રભુમાં તો આમ પધરાવાય નહીં, પણ આપણે આ રીતે પધરાવીએ ઠાકોરજી. એક હાથ નીચે રાખીએ, બે હાથ આમ રાખીએ અને પછી આ રીતે આમ લઈને આમ પધરાવીએ તો આપણને જ અનુભવ થાય કે ભાઈ આમ કેમ પધરાવાય. સૈયામાંથી ઘણા આ રીતે જગાવી લે સીધા. તમને કોઈ સૂતા હોય સીધે સીધા ઊભા કરી દે તો કેટલો મગજ જાય એમ. ઠાકોર આમ જ સીધા સૈયામાંથી આમ જ પધરા. એટલે આપણે શું રીત છે કે ઠાકોરજી આળસમાં છે, બાળક છે સીધું આમ તો આમ સીધું કોઈ ઉઠતું નથી, બાળકે નથી ઉઠતું. તેને છે સૈયામાં બિરાજાવીએ થોડીક વાર, બિરાજાવીએ ને પછી આપણે હાથમાં પધરાવીએ તો આમ સીધે સીધા પોયડા હોય એની સ્થિતિમાં આમ લઈ લે. હજી ખાલી તનુવિત્તજા થઈ રહી છે, સેવા થઈ રહી છે, પછી એમાં સુખનો વિચારનો ભાવ જે છે જાગૃત નથી. જ્યારે કરતાં કરતાં પણ ભક્તિ થશે તો આપોઆપ જે છે એ ઠાકોરજીને ક્યાં સુખ થાય, કેમ સુખ થાય એવો ભાવ જે છે. ઠાકોરજી અવડાક ઠાકોરજી હોય 2-5 કિલોના આભરણ, 2-5 કિલોનો ઢગલો હોય ઠાકોરજી. જન્માષ્ટમીમાં તો એવો ત્રાસ થાય. જન્માષ્ટમીમાં તો 3 જોડીના શિંગાર લેખાય તો એક બાળક મને કહેતા કે અમારે ત્યાં 9 જોડીનો શિંગાર થાય હશે, તો બીજા બાળક બાજુ બેઠા કે 9 જોડીને થાય, અમારે 12 જોડીને થાય. મેં કીધું ઠાકોરજીનું શું હાલત થાય. દરેક આભરણના 12 હીરા પન્ના માણેક, મૂંગા પીરોજા, લસણીઓ પુખરાજ, એ બધા 9 રત્નના આભરણ. પણ એ તો વાત બરાબર, તમારે એટલા આભરણ ધરાવે પણ ઠાકોરજીને કેવી હાલત થાય તો પછી ઠાકોરજીને છોટા હોય શું કરવું, એટલા બધા આભરણ ધરવા કેમ? તો લગાવની 2 બત્તી આમ રાખી દેવામાં આવે, એમાં અંદર સળી ફિટ કરી દેવામાં આવે ચાંદીની કે એના ઉપર લગાવ. એ લગાવ અહીં ખંભા ઠાકોરજીના સ્કંદ ઉપરથી 2 આમ ઊંચી કરવામાં આવે. હવે પછી શિંગારનો ભાર આવે ત્યારે પછી એ પડી જાય તો બીજા 2 સ્ટેન્ડ બાજુમાં 2 બીજીને ટેકો આપવા માટે બીજી 2 બાજુમાં ઊભી કરે. ઠાકોરજી આમ નામ સ્થિર થઈ જાય, ચારે બાજુથી શિંગાર આવી જાય. અવળું સ્વરૂપે એવડા શિંગાર થઈ જાય. કારણ કે કેવલ બત્તી લગાડી દીધી છે લગાવવાથી, અને પાછું તે યુટ્યુબ બતાવવામાં આવે છે કે બાથીને શિંગાર કેમ કરવા. તો એ પાછું યુટ્યુબ બતાવે, ધરી દે ચાલો. સેવા કદાચ તો હશે પણ સખ્ય ભક્તિ નથી. જેને સુખનો વિચાર હોય એમ થાય કે ઠાકોરજીને કેટલો શ્રમ થાય, આવી રીતે કેમ આપણે આ બાળકને કોઈ આ રીતે કોઈ કરે આપ દશા. તો જન્માષ્ટમી તો ભારરૂપ થઈ જાય, કારણ કે જન્માષ્ટમી દિવસે શિંગાર થાય તો આખો દિવસ એ રે, બીજે દિવસે નોમને દિવસે રાત્રે વડા થાય. જન્માષ્ટમીના શિંગાર છે નોમને રાત્રે વડા થાય ત્યાં સુધી ઠાકોરજી જન્માષ્ટમીનો ઠાકોરજીનો આનંદ જ મન લાગે. ઠાકોરજીનો આનંદ કે આ તો બાંધી દીધા ચારે બાજુથી પેક, ના હલી શકે ને ચાલી શકે તો થઈ જાય. શિંગાર તો કરવા હોય તો થઈ જાય, એટલાય થઈ જાય, એમાં શું. અને આ બધા આભરણોના ઢગલા કરી દેવામાં આવે ઠાકોરજી ઉપર. પણ શક્ય હશે તો વિચાર આવશે કે આમાં ઠાકોરજીનું સુખ, આ વાળો પ્રભુને સુખ મુખારવીને દર્શન ન થાય. ઠાકોરજી તો બીજા શ્રેષ્ઠને તો દેખાય જ નહીં, પણ મુખારવીને બરાબર ન દેખાય, કારણ કે કુંડલ હોય ને બધા અહીંથી ધરાવે. હા, મુખારવીને બરાબર દર્શન ન થાય ઠાકોરજીને. તો આમાં શું ઉત્સવનો પ્રથમ થઈ કે શિંગાર કર્યા, પણ ત્યારે તનુવિત્તજા હશે, તમારા આભરણનું સમર્પણ કદાચ હશે, પણ શક્ય હશે તો એમ થશે કે નહીં ખાલી ગાદી ઉપર છૂટ આપી હતી. ગાદી ઉપર તમે ભારે ભારે શિંગાર જેટલા ગાદી ઉપર ધરાવો, શ્રીઅંગમાં તો જેટલા શ્રીઅંગમાં આવે એટલા જ આભરણ ધરી શકાય. ઠાકોરજીના શ્રીઅંગમાં તો જેટલા ઠાકોરજીનો જે આ સ્કંદનો ભાગ છે, ખંભાનો ભાગ છે, એની અંદર જેટલા આભરણ આવે એટલા ધરાય. બાકી બધા વિશેષ આપણી ઈચ્છા છે તો ગાદીના શિંગારની રીત આપણે ત્યાં હતી. તો ગાદીના શિંગાર શું કામ? જો આટલા આભરણ ચોટાડીને ધરી શકાતા હોય તો ગાદીના શિંગાર શું કામ કરી? પાછું એ તો ઊભું જોઈએ. ગાદીના શિંગાર તો બધા ખરા જ. શ્રીઅંગ ઉપર આટલા કર્યા પછી ગાદીના શિંગાર તો ધરવામાં આવે તો ઠાકોરજી દર્શન ન થાય. ક્યાં બિરાજે તો સ્વરૂપમાં બિરાજે કે નહીં ખબર જ ન પડે. એવી આપણે પણ એ બધું સમર્પણ હશે, ચાલો તનુવિત્તજા પણ હશે, કારણ કે પોતાના દ્રવ્યથી પોતાના ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. એ બત્તી એની છે, આભરણ એના છે, તનુવિત્તજા છે, પણ સખ્ય ભાવ જે છે એ ભક્તિ જાગૃત થાય ત્યારે એમ થાય કે આમાં ઠાકોરજીને શ્રમ થઈ રહ્યો છે. એવો ભાવ કોઈને થાય કે આમાં તો ઠાકોરજીને શ્રમ, શિંગાર ધરાવવામાં તો પાછું ઠાકોરજીને શ્રમ થઈ રહ્યો છે.
તો એ સખ્ય ભાવથી થાય, એટલે એ ભક્તિ, એટલે તનુ વિતજામાં ન રાખીએ અને ભક્તિમાં આ એ કારણ છે. ત્યાં એટલે ભક્તિ હશે તો જ સમજાશે કે પ્રભુના સુખનો વિચાર તો ક્રિયાવત થશે, પણ ખરેખર સુખનો વિચાર તો તમારામાં શક્ય ભક્તિ, ભગવાનના સુખનો વિચારનો ભાવ આપણી અંદર જાગૃત થાય શ્રી મહાપ્રભુજીની કૃપાથી. એ ભાવ આપણી અંદર જાગૃત થાય તો આપણને એ ઠાકોરજી સુખનો વિચાર થઈ શકે. એટલે એને ભક્તિની એ સેવા તનુ વિતજામાં ન રાખીને એક ભક્તિભાવ છે આપણો, આ સખ્ય ભાવ, એક ભક્તિભાવ એને સમજાય, બીજા ન સમજાય. બીજા દેખાદેખી કરે કે વાં થાય 9 જોડીના છે તો 12 જોડીના અમારે તો આટલો શિંગાર છે, અમારે આટલો શિંગાર. આ પાપ તો મેં કરેલું છે, એમાં કંઈ નથી, પણ મેં ધરાવેલા તો છે, કારણ કે પરંપરાથી એ ધરાવેલા છે શિંગાર, તો ખૂબ ધરાવ્યા છે, પણ ગમતું નહોતું ક્યારે. એમ કે આમાં બાકી થવું તો આમ જ જોઈએ, રીત છે પહેલાંથી તો કરવું જ પડે. પણ મનમાં તો ક્યારેક એમ થતું કે આમાં આનંદ નથી આવતો. પછી બીજો દિવસે વળતો શિંગાર પાછો થાય, દસમનો ઈ નહીં શિંગાર વળતો આવે, ત્યારે બત્તી અમારે ત્યાં હટી જતી, ખાલી શ્રીઅંગમાં આવે એટલો શિંગાર, ત્યારે એટલા ઠાકોર સુંદર લાગતા. બીજો દિવસ દસમનો જો વળતો થાય ત્યારે બત્તી નહીં, પછી બધી એક ખાલી જન્માષ્ટમી પૂરતી છે. જ્યારે એ શિંગાર થાય ત્યારે એ શ્રીઅંગમાં આવે એટલો શિંગાર હોય, ત્યારે એમ લાગતું કે ખરેખર આજે સુંદર લાગે, ઓલો આટલા ધરાયા પડે એટલો આનંદ નથી આવ્યો. પણ રીત છે શું છે એ તો ખબર નહોતી, હા કેમ છે આ. પણ જ્યારે નક્કી થઈ ગયું કે આ કેવલ સમરૂપ છે, દેખાદેખી છે, લોકોને દેખાવાને આકર્ષિત કરવા માટે જ છે, ઠાકોરજી માટે આ બધું કંઈ સુખનો વિચાર આમાં છે નહીં, એવું સમજાણું ત્યારે આપણે બંધ કરી દીધું. તો આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન એ છે કે ઠાકોરજી પોતાના સેવ્ય સ્વરૂપ જે છે એ આપણા જે સેવ્ય ઠાકોરજી જે છે એમાં આપણે સર્વાત ભાવ રાખી રહ્યા છીએ, પણ મહાપ્રભુજીના પણ સેવ્ય સ્વરૂપ તો નવનીત પ્રિયાજી એ શ્રી મહાપ્રભુજીના સેવ્ય સ્વરૂપ, અને મહાપ્રભુજી બધાના ઠાકોરજીને એમ કહે છે કે આ મારું સર્વસ્વ છે. તો બધાના ઠાકોરજી આપણા સર્વસ્વ છે, તો બધાના ઠાકોર સર્વસ્વ, પછી વાનર બુદ્ધિ આમાં ઉત્પન્ન થાય કે તો પછી બધે જ સેવા થઈ શકે, તનુ વિતજા ઘરમાં જ થાય એવું નથી. વાનર બુદ્ધિ આવું કરી શકે અને કરેલું પણ છે. એ વાનર બુદ્ધિ એવું કરેલું છે કે તરત વાંદરો આપણો એ જાગૃત થઈ જાય કે મહાપ્રભુજી તો બધાના ઠાકોરજીને એમ કહેતા હતા. કદાચ આ વિચાર એને નહીં આવ્યો તો પાછો કદાચ હું આપું છું, કદાચ યુટ્યુબમાં સાંભળીને એને વિચારે કે હા આ એક મુદ્દો તો છે કે મહાપ્રભુજી દરેકના ઠાકોરજી પોતાના તો નવનીત પ્રિયાજી ને જે આપણા 4-5 સ્વરૂપો બીજા બિરાજતા હતા આપની સેવામાં, શ્રી ગોકુલનાથજી, મદન મોહનજી, વિઠ્ઠલનાથજી, નવનીત પ્રિયાજી, મુકુંદરાયજી, આ મહાપ્રભુજીની સેવામાં જે નિત્ય બિરાજતા સ્વરૂપો હતા. એના સિવાય પણ જેટલા વૈષ્ણવ ઠાકોરજી પધરાયા બધાને એમ જ આજ્ઞા કરતા હતા કે મારો સર્વસ્વ આપું છું. લલિત ત્રિભંગીરાયજી માટે કીધું, ડાડલેજી માટે કીધું, અને તમારાથી સેવા ન થાય ત્યારે અમને પધરાવજો, મારું સર્વસ્વ છે. ગોકુલચંદ્રમાજી માટે કીધું, મારું સર્વસ્વ છે. તો આપણે પણ બધા જેટલા પણ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીની કાનીથી જે સેવા કરી રહ્યા છે બધામાં સર્વસ્વ હોવાનો ભાવ આપણે પણ રાખવો જોઈએ. મહાપ્રભુજી તો રાખતા હતા, આપણે પણ રાખવો જોઈએ. દરેકના ઠાકોરજીમાં સર્વસ્વ હોવાનો ભાવ રાખવો જોઈએ. મારા ઠાકોરજી, તમારા ઠાકોરજી સર્વસ્વ નહીં. પણ એ સર્વસ્વ કેવી રીતે બને છે, મહાપ્રભુજી કઈ રીતે સર્વસ્વ કહે છે એ આપણે સમજવાની આવશ્યકતા છે. સેવ્ય તો સેવ્ય જ છે, પોતાના નિત્ય સેવા તો સેવ્યની જ મળવાની છે આપણને. તનુવિતજા આપણે કરશું, ઘરમાં પધરાવીને સેવા કરશું, એ તો આપણા સેવ્યની જ કરી શકશું, બીજાના ઠાકોરજી તો નહીં કરી શકીએ. પણ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીની કાનીથી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર જેટલા પણ ભગવત સ્વરૂપો બિરાજે છે એ બધા જ શ્રી કૃષ્ણના જ સ્વરૂપો છે. આપણા ઠાકોરજી પણ કૃષ્ણનું સ્વરૂપ છે. તો આપણા ઠાકોરજીનું જે કૃષ્ણ હોવાનું પાસું જે છે એ બધામાં સમાન છે. એક સેવ્ય હોવાનું પાસું કેવલ આપણા માટે જ છે, પણ એ કૃષ્ણનું સ્વરૂપ હોવાથી એનું કૃષ્ણ હોવાનું પણ એક પાસું છે. અને જેટલા પણ શ્રી કૃષ્ણના સ્વરૂપો છે, આ બધા સ્વરૂપો છે શ્રી કૃષ્ણના સ્વરૂપો તો છે. એટલે આપણા ઠાકોરજીના આ બધા જ સ્વરૂપો જે છે એ કૃષ્ણ રૂપે સમાન હોવાથી સર્વસ્વ છે. શ્રી કૃષ્ણના સ્વરૂપો છે આ બધા. આપણા ઠાકોરજી પણ કૃષ્ણનું સ્વરૂપ છે. એટલે એ કૃષ્ણ હોવાના પાસાથી દરેક ઠાકોરજીમાં શ્રી મહાપ્રભુજી
કહે છે કે ભાઈ એ દ્રષ્ટિએ બધા સમાન છે, પણ આ મારા ઘરે પધાર્યા છે એ મારા માટે એક લીલા કરવા વિશિષ્ટ સ્વરૂપો છે. કોઈ કાલવસાત કોઈના ઠાકોરજી આપણે ઘરે પધારે તો શું આપણે એને ઓછા માનશું? ના, એનું કૃષ્ણ હોવાનું પાછું તો એમાં પણ છે ને આપણા ઠાકોરજીમાં છે, એટલે સમાન છે. એટલે એને પણ આપણે સર્વસ્વ માનીને જ સેવા કરશું. આપણા ઘરે કોઈના ઠાકોરજી પધાર્યા, હવે ઘણા એમ કે એક જ ઠાકોરજીમાં ભાવ રાખવો, આ ખોટી વાત છે. શું મહાપ્રભુજી કહે છે કે તમારી અનન્યતા ઓછી, અનન્યતા નથી. મારા ઠાકોરજી સિવાય હું બીજાને કોઈ ઠાકોરજી માનું જ નહીં, એને કોઈ હું દર્શન ન કરું, ચંપસ ન કરું, સેવા ન કરું. મા બાપના ઠાકોરજીને ન પધરાવવા, ત્યાં સુધીની વાત છે. મા બાપના ઠાકોરજીને નહીં, મિલકત લઈ લેવાની, ઠાકોરજી નહીં. મિલકતો લઈ લેવાની, ઠાકોરજી નહીં લેવાના, મા બાપને નહીં લેવાના. આ અનન્યતા છે નહીં. અનન્યતા હોય તો જેટલા પણ ભગવત સ્વરૂપો, કૃષ્ણના સ્વરૂપો છે એ આપણા સેવ્ય સ્વરૂપની જેમ જ એનું જ કોઈ લીલાનું કોઈ સ્વરૂપ છે. અલગ પ્રભુજી અલગ અલગ લીલા કરીને સ્વરૂપ પોતાની અલગ અલગ સ્વરૂપ અલગ લીલા કરી રહ્યા છે. તો બીજા ભગવત સ્વરૂપો જ્યારે આપણે એની સેવા કરીએ ત્યારે એમાં સર્વસ્વ હોવાનો ભાવ રાખવો જોઈએ. અને આપણી ઘરે પધારે તો આપણા ઠાકોરજીની જેમ જ બિરાજે, સર્વસ્વ ભાવથી જ આપણે કૃષ્ણ હોવાનું પાછું સમાન છે, સેવ્ય હોવાનું પાછું તો આપણા ઠાકોરજીનું રહેવાનું છે. પણ સર્વસ્વ તો છે જ બધા, એ કૃષ્ણના રૂપમાં કીધું છે, સેવ્યના રૂપમાં નહીં. એ સેવ્ય સ્વરૂપ એ કૃષ્ણનું, એનું જે સેવ્ય સ્વરૂપનું જે કૃષ્ણ રૂપ પાછું છે. આપણે કૃષ્ણની લીલા જોવાની છે ને, આપણે આપણા ઠાકોરજીની કૃષ્ણ લીલામાં આપણા ઠાકોરજીને જોવાના. તો જેટલા શ્રી કૃષ્ણના સ્વરૂપો છે એમાં આપણા ઠાકોરજીને જ જોવા જોઈએ. પણ સેવ્યના રૂપમાં નહીં કે ત્યાં આપણે સામગ્રી લઈને પહોંચી જઈએ ને એને પાછું તરત જ વાનર બુદ્ધિ થાય કે તનુ બીતું ઘરે જ શું કામ કરવી, તો વધારે સર્વસ્વ છે ને, તો બધે કૃષ્ણ સેવા સદાકાર રહ્યા. તો પાછો એ જ વાત આવી ગઈ. અરે ભાઈ, ભાવની વાત છે કે તમારો મહાપ્રભુજીનો ભાવ એવો છે. સેવાનો પ્રકાર તનુવિતજાનો તો એક જ જગ્યાએ ઘરમાં જ થશે. ભાવની વાત છે, સેવાની વાત નથી. પણ ઠાકોરજીના ભગવત સ્વરૂપોમાં કેવો ભાવ રાખવો જોઈએ. અનન્યતા તો એને કહેવાય કે બધે આપણા ઠાકોરજી દર્શન કરી છે. કે કોઈ ઠાકોરજીની સામે જવાનો પ્રસંગ થયો તો આપણે આપણા પ્રભુ એ રૂપે બિરાજે છે એવું યાદ આવે, તો અનન્યતા સાચી. પણ બીજા સ્વરૂપોને આપણે સ્વરૂપ જ ન માનીએ, ઠાકોરજી જ ન માનીએ, એ અનન્યતા નથી. એ કંઈક ખોટી પ્રકારનું કંઈક ઢોંગ, કંઈક લૌકિક ભાવ તરત અનન્યતા. પણ મહાપ્રભુજી કહે છે એવી અનન્યતા હોવી જોઈએ કે મહાપ્રભુ કહે છે અખંડમ કૃષ્ણવત સર્વમ, આખું જગત કૃષ્ણાત્મક છે, બધું કૃષ્ણ રૂપ છે. તો શું બધે જગતની સેવા કરવા માંડવાની? અતસ્તુ બ્રહ્મવાધે ને સેવા તો સેવ્યની જ થાય છે. તનુ વિતજા તો સેવ્યની જ થશે, પોતાના ઘરમાં જ થશે. પણ બીજા ઠાકોરજીમાં કેવો ભાવ રાખવો કે એ મારા સર્વસ્વ છે, કારણ કે કૃષ્ણ છે તો મારા સર્વસ્વ છે. આપણા ઘરે પધારે તો એમાં જરાય ન્યૂનતા ન રાખીને એની સેવા કરો. બીજા ઠાકોરજીની પધારે આપણા ઘરમાં, તેમાં કોઈ ન્યૂનતા ન રાખો. કોઈના સ્વરૂપ કોઈ પધારે આપણી સેવામાં આપણા ઘરે, એમાં જરાય ન્યૂન ભાવ ન રાખીએ. આપણા ઠાકોરજીની જેમ જ એમની સેવા થાય. આપણા પૂર્વજોના કોઈ સ્વરૂપો 4-5 સ્વરૂપો બિરાજતા, વધારે સ્વરૂપોની સેવા એક સાથે આપણે કરવી પડતી હોય, તેમાં કોઈમાં વધારે ઓછો ભાવ ન રાખે. બધા કૃષ્ણની વિવિધ લીલાઓના ભગવત સ્વરૂપ, જો નિત્ય બિરાજતા હોય 5-7-10 સ્વરૂપ પણ બિરાજી શકે નિત્ય સેવામાં, તે બધા જ આપણા સર્વસ્વ છે. એ અનેક લીલા કરી રહ્યા છે. જેમાં તમને વિશેષ ભાવ છે, આસક્તિ છે, એ સ્વરૂપે તમે બધે દર્શન કરો, કારણ કે એના જ આ રૂપ છે. બધા અલગ અલગ લીલાઓના આપના રૂપ છે. જેમ પીછવાય અલગ અલગ આપણે લગાડીએ છીએ ને, એમાં અલગ અલગ લીલાઓ હોય છે. તો આપણા ઠાકોરજીની લીલા તરીકે એને જોઈએ છીએ. પાછળ બધી લીલાઓમાં દાનની લગાડેલી હોય ને, કે વદભક્તો સાથે નૃત્ય કરતા હોય, બધી પીછવાયો આપણે લગાડીએ પાછળ, ચીરરણની લગાડીએ. તો એમાં તો બીજું કંઈક સ્વરૂપ હોય છે. આપણે ઠાકોરજી થોડા હોય જ્યાં તમે કૃષ્ણનું જે સ્વરૂપ હોય એવું સ્વરૂપ હોય. તો આપણે શું કરીએ પીછવાયમાં કે આ જ આપણા ઠાકોરજી જ ત્યાં જ છે, એ કૃષ્ણ લીલામાં છે. એમ કૃષ્ણના જેટલા પણ સ્વરૂપો જે છે એમાં આપણે આપણા સ્વરૂપ જેવો જ ભાવ રાખીએ તો એને સર્વસ્વ હોવાનો ભાવ કહેવાય. એટલે એ દ્રષ્ટિથી મહાપ્રભુજી એમ આજ્ઞા કરતા કે એ મેરો સર્વસ્વ હે. અને ગુરુ કેવા હોવો જોઈએ કે વૈષ્ણવને એવો વિશ્વાસ દેવડાવે કે મારે પાસે જે ઠાકોરજી બિરાજે છે એ જ તમારે ત્યાં બિરાજી રહ્યા છે. એને સર્વસ્વ મારા સર્વસ્વ છે. હું જેને સર્વસ્વ તરીકે માનું છું, એનું ભજન કરું છું, એની લીલા ગાઉં છું, એનું સ્મરણ કરું છું, એ જ તમને હું પધરાવું છું. તો શિષ્યમાં કેટલો વિશ્વાસ ઉત્પન્ન થાય એ ઠાકોરજી પ્રત્યે. અને એ ભક્તો મહાપ્રભુજીના જે સેવકો હતા પોતાના ઠાકોરજીમાં કેટલા અનન્ય બની જતા હતા, કેટલા નિરુદ્ધ થઈ જતા હતા. એનું કારણ કે મહાપ્રભુજી એવો વિશ્વાસ દેવડાવ્યો એમને.
મહાપ્રભુજી એની અંદર એવો વિશ્વાસ જગાડ્યો કે મારું આ સર્વસ્વ છે. આજ તો ઉલટું કહેવા માંગે અમારે ત્યાં નિધિ છે ને તમારે ત્યાં તો ખાલી પ્રતિનિધિ છે ને, કોઈ કહે છે ધર્મરૂપ છે ને, કોઈ કહે છે કે અવતાર રૂપ છે ને, અવતારી શ્રીનાથજી છે, આ તો બધા અવતાર રૂપ છે. તો અવતાર રૂપની સેવા થાય પુષ્ટિમાર્ગ? શું મૂર્ખાઈ ચલાવી છે આપણે કે અવતારની સેવા પુષ્ટિમાર્ગમાં થાય છે, કે કોઈ દેવરૂપની સેવા થાય છે, કોઈ વિભૂતિ રૂપની સેવા થાય છે, કે ધર્મનું ભજન થાય છે? બધી જ જગ્યાએ શ્રી કૃષ્ણ સેવા આપણો સિદ્ધાંત છે. અને આપણા ગુરુ પણ પોતે કૃષ્ણદાસ છે. મહાપ્રભુજી પોતાને કહે છે ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય. અને જ્યાં જ્યાં મહાપ્રભુજી પણ પાદુકાજી પધરાવ્યા છે તો કૃષ્ણના દાસના રૂપમાં પધરાવ્યા છે. મારી પાદુકાની સેવા કરો પણ તમને સ્મરણ તો કૃષ્ણનું થવું જોઈએ, લીલા તમારે કૃષ્ણની ગાવી જોઈએ. તમને એવું ભક્તિનું દાન થશે, મારો સંપર્ક થશે તો તમને કૃષ્ણ ભક્તિનું જ દાન થશે. ચરણોદક આપ્યું તો એમને માનસી ઠાકોરજીની થઈ છે. જ્યાં જ્યાં મહાપ્રભુજી ચરણોદક આપ્યું પોતાનું, અચ્યુતદાસજીને મહાપ્રભુજી પોતાનું ચરણોદક આપ્યું, પણ મહાપ્રભુજી એવા કૃષ્ણમય છે કે એમને માનસી મહાપ્રભુજી નથી થઈ, કૃષ્ણની થઈ છે. દામોદરદાસ અસાણીજી નિત્ય મહાપ્રભુની સાથે રહેતા પણ એનું ચિત્ત લાગેલું હતું કૃષ્ણની માનસી થતી હતી, એમને માનસી મહાપ્રભુજી નથી થતી. તો મહાપ્રભુજીના સંપર્કનો, આપના સત્સંગનો, મહાપ્રભુજીના સંપર્કમાં આવવાનો પ્રભાવ એવો છે કે કૃષ્ણ ભક્તિ કદાચ પાદુકા આપે મહાપ્રભુજી તો એ કૃષ્ણના દાસના રૂપમાં, કે મારી પાદુકાની સેવા કરીને પણ તમને કૃષ્ણ ભક્તિ થવી જોઈએ. એટલે એ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયા, પાદુકાજીની સેવા કરવાનો ભાવ આપણો આ છે કે આપના દાસનો પણ હું દાસ થાઉં, પણ છતાં સ્મરણ આપનું ન જાય, આપનું સ્મરણ તો આપનું જ થતું રહે. સેવા હું આ જ ભગવદીના સત્સંગમાં વાત છે કે ભાઈ સંગ ભગવદીનો કરો પણ ભગવદી યાદ ના આવે પણ કૃષ્ણ યાદ આવે તો ભગવદીનો સંગ કહેવાય. ભગવદીનો સંગ ત્યારે જ સંગ કહેવાય કે તમને કૃષ્ણનું યાદ અપાવે, તમને કૃષ્ણ લીલામાં તમારું મગ્ન ચિત્ત થઈ જાય. ભગવદીમાં જો મન થયું તો એ કંઈક સત્સંગ નથી પણ કંઈક બીજો કંઈક દુસંગ શરૂ થઈ ગયો. મહાપ્રભુજી પણ એ કહેવા માંગે છે કે મારા પાદુકાની સેવામાં તમને મારો ભાવ નહીં થાય પણ તમને ભક્તિ કૃષ્ણની દ્રઢ થશે. એ પ્રયત્ન હું કરીશ, દૈવોદ્ધાર પ્રયત્ન. તમારું કૃષ્ણમાં કેમ ચિત્ત લાગે, મારા પાદુકાજીની સેવાથી પણ તમે મારામાં નહીં પણ કૃષ્ણમાં ચિત્ત લાગે, એ ભાવ હું તમારી અંદર જગાડી. તો મહાવનના ક્ષત્રાને કીધું, મહાવનના ક્ષત્રાણીની વાર્તાનું હમણાં વિવેચન ચાલે છે બધી જગ્યાએ બહુ, એમાં ઘણા અર્થ બધા કરે છે પણ કાંઈ અર્થ કરવાની જરૂર નથી. બહુ સિમ્પલ અર્થ છે મહાવનની ક્ષત્રાણીમાં કે એમને કૃષ્ણમાં મન લાગતું નહોતું, મહાપ્રભુજીમાં એમનું મન લાગેલું છે. પણ મહાપ્રભુજીમાં કેવી રીતે મન લાગ્યું છે, એમનું સ્મરણ શું કરે છે કે મેં નિત્ય લીલામાં એમને યાદ છે કે હું સ્વામીજીની સેવા કરતી હતી, તો મહાપ્રભુજીમાં એમને સ્વામીજીનો ભાવ થાય છે. તો સ્મરણ તો કૃષ્ણ લીલાનું થઈ રહ્યું છે, અહીંયા સ્મરણ ભક્તિ થઈ રહી છે કૃષ્ણ લીલામાં. તો મહાપ્રભુજીને પણ એમ કે છે સ્વામીની ભાવથી, એટલે મહાપ્રભુજીમાં એમને સ્વામીની ભાવ લાગીને પોતે એમની સખી છે એવો ભાવ ને એ સ્મરણ થઈ રહ્યું છે મહાપ્રભુજી દર્શન કરતા. વાર્તા સ્પષ્ટ કહે છે એમાં. મારું હવે એટલે મને આ સાધનમાં ન નાખવા, સાધનમાં ન નાખવાનું કારણ શું કે એમને હવે કે કૃષ્ણ ભક્તિની જે સેવા છે મારાથી નહીં થઈ શકે. મેં તો આપની સેવા કરી છે, આપની દાસી તરીકે, ત્યાં નિત્ય લીલામાં કોઈ સખી તરીકે. તો મહાપ્રભુજી શું કર્યું કે આપે પોતાના ચરણની છાપ કુમકુમથી પોતાના ચરણ કરી અને એમને સેવામાં વધાર્યા. અને બ્રહ્મ સંબંધ તો કંઈક વલ્લભ શરણમાં મંત્ર આપ્યો હતો કે વલ્લભ તવાસ્મી મંત્ર આપ્યો હતો કે ત્યાં તો બ્રહ્મ સંબંધ તો કરાવ્યું છે, તો કૃષ્ણનું જ કરાવ્યું છે. હવે મહાપ્રભુજી શું કહ્યું કે હવે કોઈ રીતે એમનું મન તો કૃષ્ણમાં નથી લાગતું પણ લાગવું જોઈએ, દૈવોદ્ધાર પ્રયત્ન. તમારું મન કૃષ્ણમાં જ લાગવું જોઈએ એનો પ્રયત્ન મહાપ્રભુજી કેવો કર્યો કે મહાવનના ક્ષત્રાણીને 4 સ્વરૂપ સામેથી પ્રાપ્ત થયા. ગાગર ભરવા ગયા જલની તો 4 સ્વરૂપ મળ્યા, 4 સ્વરૂપે આજ્ઞા કરી કે અમને પધરાવો. પણ મહાપ્રભુજી એવો દ્રઢ ભાવ છે ને તો પેલા મહાપ્રભુજીને પૂછ્યા હું પધરાવું કે નહીં ઠાકોરજી. તો મહાપ્રભુજીને પૂછવા ગયા તો મહાપ્રભુજી કીધું પધરાવો. એ પધરાવ્યા ને એમને સેવા પણ કરી 4 સ્વરૂપને. તો કૃષ્ણ મહાપ્રભુજીના ચરણની સેવા કરી, કૃષ્ણ મળ્યા તો ખરા જ, કૃષ્ણ સામેથી મળ્યા, 4 સ્વરૂપની સેવા કરી એમણે. હું નહીં કરું મહાપ્રભુજી વલ્લભ પંથની જેમ નહીં કે અમે તો ન જ કરીએ, એવું નથી કર્યું. 4 સ્વરૂપ મળ્યા, 4 સ્વરૂપને સાથે પધરાવીને એમની સેવા કરી. જ્યાં સુધી મહાપ્રભુજી પધાર્યા નહીં ત્યાં સુધી એમની ઘરે જ બિરાયા. મહાપ્રભુજી મહાવન પધાર્યા ત્યારે બધા એક સ્વરૂપ એક સેવકને પધરાવ્યા.
અને ગજન ધાવનને મહાપ્રભુજીએ નવનીત પ્રિયાજી પધરાવ્યા, પણ મહાપ્રભુજીને મન નવનીત પ્રિયાજી એમ લાગેલું હતું. ગજન ધાવનને પધરાવાય તો ગયા, પણ મહાપ્રભુજીનું મન એ નવનીત પ્રિયાજીમાંથી ક્યારે હટ્યું નહીં. તો ઠાકોરજી એવી લીલા કરી કે હવે ગજન ધાવનને પર બિરાજું છું અને મહાપ્રભુજી એમને યાદ કરે છે કે નવનીત પ્રિયાજી મારી પર પધારે. તો નવનીત પ્રિયાજી એવી લીલા કરી, ગજન ધાવનને કીધું આપણે બે મહાપ્રભુજીને ત્યાં જઈએ, તું ભેગો ચાલ. ગજન ધાવનને કીધું હવે મહાપ્રભુજીનું મન મારામાં છે ને, ગજન ધાવન પર બધા એને છોડાય તો નહીં ને કે હું મહાપ્રભુજી પાસે જાઉં છું, ભક્ત વત્સલ છે ને. ઠાકોરજી કીધું તું પણ મહાપ્રભુજી સાથે આપણે બે ત્યાં રહે. ગજન ધાવન નવનીત પ્રિયાજીને પધરાવીને મહાપ્રભુજીના ઘરે અડેલમાં રહ્યા. નવનીત પ્રિયાજી લઈને આવ્યા ગજન ધાવન સાથે કે બેયનું મન મારામાં છે, શું કરવું. બે રસ્તો કર્યો ગજન ધાવન કે ગજન ધાવનને નવનીત પ્રિયાજી કીધું તો આપણે બે મહાપ્રભુજીને ઘરે જઈને બિરાજે. તો મહાપ્રભુજીનો ભાવ જે નવનીત પ્રિયાજીની સેવાનો જે છે એ પણ મેસેજ કેવો આવ્યો કે ગુરુ ઠાકોરજી પધરાવી દે એ શિષ્ય સેવા કરે. આપણે ત્યાં રીત છે, ગુરુ પધરાવી દે સેવક સેવા કરે. અહીં ઉલટો ક્રમ થયો, મહાવનની ક્ષત્રાની જે સ્વરૂપ પ્રાપ્ત થયા એની આજીવન મહાપ્રભુજી સેવા કરી નવનીત પ્રિયાજી. તમે કે નવનીત પ્રિયાજી જે મહાવનની ક્ષત્રાણીને મળ્યા એની સેવા આજીવન, આ વસ્તુ કોઈને ખબર નથી પડતી. એ તમારા પૂજ્ય ગુરુદેવની કૃપા. કેમણે કીધું કે આમાં ઉલટો ક્રમ છે કે મહાપ્રભુજી શું બતાવ્યું કે ભાઈ કે તું મારી સેવા કરે છે પણ મારા સર્વસ્વ શ્રી કૃષ્ણ છે, તારું જોડાણ એમાં જ થશે કે હું કૃષ્ણ ભક્તિમાં લાગેલો છું. તો દાસાનો દાસ હોવાથી પણ સ્મરણ તો કૃષ્ણનું જ થવું જોઈએ. ગમેના દાસના દાસ થઈને પણ સેવા કરી શકાય એવું નથી, પરિચર્યા થઈ શકે છે. આપણે ત્યાં છે અતસ્થે હરિસ્થાને તદીએ હિ સતત પર અધૂરે વિપ્રકર સેવાય થાતે તો પણ એ બાપા કે બાપી મન ન લાગી જવું જોઈએ, મન કૃષ્ણમાં લાગવું જોઈએ. એ મુખ્ય વાત તો સત્સંગ છે. ગુરુની સંગમાં રહેવાથી પણ મન કૃષ્ણમાં લાગે એ પ્રકાર આપણે ત્યાં છે. એટલે પ્રત્યક્ષ ભૃત્ય મામ અનુસ્મર લોકનાથ, બહુ સુંદર વાત જે કહેવામાં આવી છે કે પ્રત્યક્ષ ભૃત્ય, દાસનો પણ દાસ તરીકે પણ હે પ્રભુ તમે મને ભૂલતા નહીં. હું સેવા આપની નથી કરતો, હું આપના દાસના દાસની સેવા કરીશ, પણ આપ મને યાદ રાખજો. આપ યાદ રાખજો એટલે કે ઠાકોરજી યાદ કરે તો જ આપણને ઠાકોરજી યાદ આવે. જ્યારે આ એક બહુ સુંદર નંદ મહોત્સવની વાત જે કહેતો હતો ને, યાદ ખાલી મારે કરવાની હતી કે ભાઈ આપણને ઠાકોરજી ક્યારેક યાદ આવે તો એનો મતલબ કે ઠાકોરજી આપણને યાદ કરી રહ્યા છે. એટલે એ અહીં કીધું છે કે પ્રત્યક્ષ ભૃત્ય મામ અનુસ્મર લોકનાથ. હે ભગવાન લોકનાથ, આપ મને, હું આપના દાસનો દાસ છું, સેવા હું કરી રહ્યો છું આપના દાસના દાસની, પણ સ્મરણ આપનું થાય. આપ મને ભૂલો નહીં, આપ મને એમ યાદ રાખો કે મારા દાસના દાસની સેવા કરી રહેલો આ વ્યક્તિ, આપ મને ભૂલતા નહીં. તો મહાપ્રભુજીની સેવા કરીએ, પાદુકાજીની સેવા કરીએ તો પણ મામ અનુસ્મર લોકનાથ. હે ભગવાન તમે મને યાદ રાખજો કે મહાપ્રભુજીની સેવા કરું છું, પણ એ આપનું સ્મરણ મને કૃષ્ણનું જ થવું જોઈએ. અને મહાપ્રભુજી સાથે રહેનારા બધાને કૃષ્ણ લીલાનું જ અવગાહન થતું હતું. સેવા રીત પ્રીત બ્રજન કી જનહિત જગ પ્રગટાય અને વેણુ ગીત પુને યુગલ ગીત કી રસ બરખા બરખાય. તો બધાને મહાપ્રભુજીનો જેટલો સંપર્ક, અને એ જ સર્વોત્તમજીનો પણ એ જ મહાત્મ્ય છે. કૃષ્ણધરામૃતાસ્વાદ, કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ન સંશય. એ કૃષ્ણની ભક્તિ જ પ્રાપ્ત થશે. તમે મહાપ્રભુજી નામનું સ્મરણ કરશો, મહાપ્રભુજીના સિદ્ધાંત જોશો તો કૃષ્ણની ભક્તિ જ પ્રાપ્ત થશે. એટલે આપણે ત્યાં આ સ્પષ્ટ જે છે કે કોઈ પણ રીતે કૃષ્ણની ભક્તિથી જોડાવવું અને ભક્તોને કૃષ્ણની સાથે જોડવા, એ જ શ્રી મહાપ્રભુજીનું હા અવતારની લીલા છે કે કોઈ પણ રીતે એ શ્રી કૃષ્ણ સાથે ભક્તને જોડી દેવો. કદાચ પોતાના ચરણની સેવા કરાવવી પડે પણ જોડવો પોતાની સાથે નહીં, કૃષ્ણ સાથે જોડવો. મહાપ્રભુજીના ચરણારવિંદની કોઈ સેવા કરે તો એને કૃષ્ણ જ મળે. એટલે મહાપ્રભુજીએ મહાવનની ક્ષત્રાને કીધું તારું મન ઠાકોરજીમાં નથી, પણ તને જે પ્રાપ્ત થયેલા સ્વરૂપને હું આજીવન સેવા કરીશ. મહાવનના ક્ષત્રાણીને પ્રાપ્ત થયા નવનીત પ્રિયાજી, એની સેવા એક સ્વરૂપ તો મહાપ્રભુજી પોતે પોતાના ઉપર પધરાવીને આજીવન એ નવનીત પ્રિયાજીની શ્રી મહાપ્રભુજી સેવા કરી, ગોપીનાથજીએ કરી, શ્રી ગુસાઈજીએ કરી, શ્રી ગિરધરજીએ કરી, અદ્યાપી પર્યંત એ નવનીત પ્રિયાજીની સેવા. અત્યારે તો હવે જે લીલા હોય પણ
ભાવનના ક્ષત્રાણીના ઠાકોરજીને સર્વસ્વ માન્યા ને મહાપ્રભુજી પોતાના સર્વસ્વ તરીકેની સેવા કરી. અને પાછા જ્યારે જે સ્વરૂપો શ્રી મહાપ્રભુજીના ઘરે પધરાયા તો એમને ઓછા નથી માન્યા, એને સર્વસ્વ રૂપે પોતાના ઠાકોરજી સાથે સેવા કરી. આપણો પણ ભાવ મહાપ્રભુજીના જેવો હોવો જોઈએ. અનન્યતા ભલે આપણા ઠાકોરજીમાં આપણને છે, સેવ્ય સ્વરૂપમાં છે, પણ બીજાના કોઈ ઠાકોરજી પધારે તેમાં ન્યૂનતા ન લાગે. આપણી પણ 2-5 સ્વરૂપ બિરાજતા હોય, આપણા પૂર્વજોના ઠાકોરજી બિરાજતા હોય તો વાલમંડલીમાં પધરાવી દેવા. એને બદલે એમાં પણ આપણા જે સ્વરૂપની સેવા કરી છે એને જ એમાં જોવા. અને આવો ભાવ આપણે ત્યાં પ્રાચીન બાળકોના વચનામૃતોમાં જોવા મળે છે. પ્રાચીન બાળકોના વચનામૃતોમાં પણ એ જોવા મળે છે અને પ્રાચીન ભગવદીઓના પણ આચરણમાં એ જોવા મળે છે કે પોતાના સેવ્ય સ્વરૂપને જ્યાં પણ એમને દંડવત ચરણ સ્પર્શ કરવા મળે, કોઈ કારણવશાત કોઈને ઘરે જવાનું થયું તો કોઈના ઠાકોરજી અમે દર્શન નથી કરતા, અમે તો અમારા ઠાકોરજીને કરીએ. કોઈના ઠાકોર દર્શન કરીએ તો આપણે એ જ ભાવ રાખીએ. કદાચ આપણો આત્મીય સંબંધ હોવાને કારણે આપણે ત્યાં દર્શન કરીએ તો આપણે એ જ ભાવ રાખીએ આપણા જે સેવ્ય પ્રભુને જ આપણે ત્યાં જોઈ રહ્યા છીએ. કારણ કે કૃષ્ણ રૂપે સમાન છે બધા, કૃષ્ણના પાસાથી સમાન હોવાથી. પણ સેવ્ય જે છે તો આપણા ઘરમાં બિરાજતા સેવ્ય હશે. અને સેવ્ય જે હશે 5-7-10 સ્વરૂપ સેવામાં વધારે, જેમ મહાપ્રભુજી બધાની સેવા કરી, નવનીત પ્રિયાજીમાં ખૂબ આપની આસક્તિ હોવા છતાં પણ બધા સ્વરૂપોની સેવા એવા ભાવથી કરી કે આ નવનીત પ્રિયાજી જ છે, એમાં કોઈ ઓછું નથી, કોઈ સ્વરૂપ વધારે છે કોઈ ઓછું છે એવું નથી. એવો ભાવ રાખીને બધા સ્વરૂપોની સેવા શ્રી મહાપ્રભુજીએ પોતાના ઘરમાં આજીવન કરી. નવનીત પ્રિયાજી સાથે જે સ્વરૂપો પધાર્યા, મદન મોહનજીને શ્રી ગોકુલનાથજી તો આપણે પરંપરાથી એક સસરા પક્ષથી પધારેલા છે ને એક આપણા પૂર્વજો તરફથી મદન મોહનલાલજી એ પધારેલા. વિઠ્ઠલનાથજી કોઈ વૈષ્ણવે, કોઈ મર્યાદા માર્ગી, કોઈ સાધુ સંન્યાસીએ વિઠ્ઠલનાથજી પધરાવી દીધા મહાપ્રભુજીને, એમને પણ સેવામાં પધરાવ્યા શ્રી મહાપ્રભુજીએ. અને દામોદદાસ સંભલવા ત્યાંથી શ્રી દ્વારકાધીશ પધાર્યા, એ પણ શ્રી મહાપ્રભુજીની સેવામાં બિરાજ્યા. તો આ રીતે મહાપ્રભુજીના આ બધા સ્વરૂપો મહાપ્રભુજીની સેવામાં બિરાજતા હતા. તો જો ખાલી નવનીત પ્રિયાજીની હું સેવા કરું, બીજા ઠાકોરજીની ન કરું, કૃષ્ણના સ્વરૂપ છે, બ્રજલીલાના સ્વરૂપ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે, એટલે કોઈક ભાવથી જેની સેવા થઈ રહી છે એને આપણે જ્યારે આપણા ઘરમાં પધરાવીએ ત્યારે એમાં સર્વસ્વ હોવાનો જ ભાવ રાખવો જોઈએ. ક્યારેક કોઈ પ્રસંગોપાત દર્શન ચંપસ દંડવત કાંઈ કરવાનો મોકો મળતો આપણા સેવ્ય પ્રભુ સમાન જ, સેવ્ય પ્રભુ જ બિરાજી રહ્યા છે એવો ભાવ રાખીને આપણે એમાં પ્રવૃત્ત થવું જોઈએ. પણ તનુવિતજા ત્યાં કરી લેવી એ અને સેવા થઈ જાય એ ભૂલ ભરેલી વાત છે. ત્યાં પરિચર્યા થઈ, તમારા ઘરમાં સેવા ન હોય તો જ્યાં સેવા થઈ રહી છે એની પરિચર્યા કરવી. પણ સ્મરણ તો કૃષ્ણનું જ થવું જોઈએ, કૃષ્ણ લીલાનું સ્મરણ થવું જોઈએ, કૃષ્ણમાં જ ચિત્ત લાગેલું હોવું જોઈએ આપણું. એ તો એ વાત છે કે મહાપ્રભુજી કૃષ્ણદાસના રૂપમાં શ્રી મહાપ્રભુજીના પાદુકાજીની સેવા થાય છે. અને સેવા કરવાથી પણ મન તો શ્રી કૃષ્ણમાં જ લાગે છે, એ તો નિશ્ચિત છે. અને મહાવનના ક્ષત્રાણીને શ્રી મહાપ્રભુજી એ બતાવ્યું કે આ ઠાકોરજી મારા સર્વસ્વ છે, હું તો તું ભલે મારું સેવન કરતી હોય, ચરણારવિંદની સેવા કરતી હોય મારા, પણ હું તો નવનીત પ્રિયાજીમાં જ મારું ચિત્ત લાગેલું છે, એની સેવા અને કથામાં જ મારું ચિત્ત એ લાગેલું છે. તો મહાવનના ક્ષત્રાણીનું પણ મન પ્રભુમાં અવશ્ય લાગી જ જાય. કારણ કે એમને પણ એ સ્વામીજીની લીલાઓના સ્મરણપૂર્વક જ શ્રી મહાપ્રભુજીના પાદુકાજીની કે ચરણારવિંદની સેવા એ કરતા હતા. સ્મરણ તો એમને કૃષ્ણ લીલાનું જ છે. એ સ્વામીની રૂપથી એ કૃષ્ણ સ્વામીજી ઠાકોરજીના ક્યાંથી સ્વામીજી આવી છે, તો એ કૃષ્ણ લીલાના સ્મરણ કરી રહ્યા છે, નિત્ય કૃષ્ણ લીલાનો જ ભાવ એમાં રહેલો છે. તો કોઈ એનો ઉલટો અર્થ કરે કે તો મહાપ્રભુજીની સેવા પધરાવી એને ફલરૂપ કીધી, ઠાકોરજીની સાધન રૂપ કીધી, ના એવો અર્થ નથી. પણ એમની મનસ્થિતિ એવી હતી કે મારું મન તો સહજતાથી આપનામાં લાગે જ છે, પણ એ કૃષ્ણ સેવામાં મારું મન નહીં લાગે. કારણ કે લીલાનું સ્મરણ છે મને તો, કે મેં આપની ત્યાં સ્વામીજી રૂપથી ત્યાં મેં સેવા કરેલી છે. તો સ્મરણ તો કૃષ્ણ લીલાનું જ થઈ રહ્યું છે. અને કદાચ મહાપ્રભુજીની કોઈ સેવા કરે તો એનું ચિત્ત તો શ્રી કૃષ્ણમાં જ લાગે હે, એ તો નિશ્ચય છે. જો કૃષ્ણમાં ન લાગતો હોય તો કાંઈ ગોટાળો છે, મહાપ્રભુજીનો સંબંધ થયો નથી. ઠાકોરજીમાં ચિત્ત ન લાગે તો ગુરુ ભક્તિમાં પણ એ સિદ્ધાંત છે. ગુરુને ચરણ સ્પર્શ કરવાથી, હમણાં આપણું ગુરુ ભક્તિનું પર્વ આપણું આ પવિત્રા બારસમાં પવિત્રા ધરીએ, પણ એ કૃષ્ણ લીલા કૃષ્ણને પધરાવે છે, કૃષ્ણનો આશ્રય કરાવે છે ગુરુ, કૃષ્ણ સેવા સમજાવે છે, એ અર્થે એને પવિત્રા ધરવા બરાબર છે. પણ એક વૈષ્ણવનો મને ફોન આવ્યો કે મને બધી ખબર છે કે અમારા ગુરુદેવ સિદ્ધાંત પ્રમાણે ચાલતા નથી, એ અમને બધી સિદ્ધાંતની ખબર પડી, એ બધી આ વિપરીત વાત કરે છે. એ વાત છે, એ સેવામાં પણ મિશ્રી ભોગનું જ કહે છે.
એ આગળ વધવાની ના પાડે છે. પણ હવે એક આપને પૂછ્યું છે એને ગુરુ ભેટ કરવી કે ન કરવી, મેં કીધું એ તમે જાણો. મેં કીધું કૃષ્ણની ભક્તિ કરતા રોકે છે ને તોય તમે ગુરુ ભેટ કે ગુરુ કેવી રીતે? ગુરુ તેને કહેવાય કે તમને કૃષ્ણ માર્ગમાં પ્રોત્સાહિત કરે, આગળ વધારે. તો મેં કીધું એ તમે જાણો, એ મારો ભેટ કરવી કે ન કરવી એ હું કાંઈ ના કહી શકું. ગુરુ માનવા કે ન માનવા એ હું કાંઈ નથી કહેતો, પણ ગુરુ હોય તો તમને કૃષ્ણમાં પ્રેમ કરાવે, કૃષ્ણની સેવામાં રોકે નહીં, કૃષ્ણની સેવામાં આગળ તમને એમ કે નહીં મિશ્રિત કરવાની, બીજું કાંઈ કરવાનું નહીં. ના જ પાડે છે કે આગળ નહીં, આટલું જ કરો બસ. એ સેવા છે, બધી સેવા એમાં આવી જાય છે. તો તમે જાણો, હવે તમને બધી ખબર છે, સિદ્ધાંત અનુસાર નથી, તોય તમે કહો છો ભેટ મારે કરવી કે ના કરવી, એ તો તમારો પ્રશ્ન, મને એમાં ખબર નહીં પડે. પણ ગુરુ હોય તો એની એક જ ઓળખાણ છે કે આપણને કૃષ્ણની લીલા સમજાવે, કૃષ્ણની ભક્તિ સમજાવે, કૃષ્ણની મહાપ્રભુજીના ગ્રંથો અને સિદ્ધાંતો, જેમાં કૃષ્ણ ભક્તિમાં આગળ વધવા માટેના સિદ્ધાંતો, સિદ્ધાંત રહસ્ય આ છે. આ સિદ્ધાંત રહસ્યનું પ્રાકટ્ય છે, પણ કૃષ્ણ ભક્તિ એ આપણું રહસ્ય છે. કૃષ્ણના સિદ્ધાંતો, બધા સિદ્ધાંત એ કૃષ્ણ ભક્તિ માટેના છે, કૃષ્ણમાં ચિત્ત લગાવવા માટેના છે, કૃષ્ણ સેવાના, કૃષ્ણ ભક્તિના સિદ્ધાંત છે આપણા. એ રહસ્ય છે, કાંઈ કૃષ્ણ ભક્તિ રહસ્ય રૂપ છે. ગુરુ હોય તો એને કૃષ્ણની આ સિદ્ધાંતો સમજાવવા જોઈએ, એને જીવવું જોઈએ, તમને જીવતા કરવું જોઈએ. તો તમને એનો અહોભાવ થાય ને તમે પવિત્ર ધરાવો હો, ભેટ કરો, પવિત્ર ધરાવો. પણ ઓળખાણ એક જ છે કે કૃષ્ણ સાથે સંબંધ કરાવે છે કે નહીં, કૃષ્ણની વાત કરે છે કે નહીં, એ કૃષ્ણનું દાસત્વ પોતાનું એમ પોતે એમ કે હું કૃષ્ણનો દાસ છું, હું કૃષ્ણનો દાસ છું, એમ ગુરુ એમ કે હું મારા ઠાકોરજીની સેવા કરું, એમ તમારે પણ કરવાની છે. તો પુષ્ટિમાર્ગના ગુરુ એમને એમ કહે, મહંત જેવા ગુરુ પીઠ ઉપર બેસનારા નથી હોતા પુષ્ટિમાર્ગમાં. પુષ્ટિમાર્ગમાં તો સેવા કરનારા હોય છે, ગુરુ પણ સેવા કરતા હોય, પોતે સેવા કરતા હોય તો એને આપોઆપ શિષ્યને પણ મેસેજ મળે કે ભાઈ આપણે આ કરવાનું છે, કે એ તો પોતા ઠાકોરજીની સેવા કરે છે. એક ગોસ્વામી બાળક અત્યારે હમણાં 10-15 વર્ષ પહેલા લીલામાં પધાર્યા. જે દિવસે પોતાના ઠાકોરજીના ચરણ સ્પર્શ ન કર્યા એ દિવસે વૈષ્ણવને ચરણ સ્પર્શ ન આપતા. હમણાંના બાળક હતા, એટલે લીલામાં પધાર્યા, 10-15 વર્ષ પહેલા સુધી બિરાજતા હતા. બીમાર હોય ને સેવામાં ન વધારે તો વૈષ્ણવ ચરણ સ્પર્શ ના આપે. વૈષ્ણવ આપ તો ચરણ સ્પર્શ તો આપો, હવે તો અપ્રશ્ન નથી, બીમારીમાં બિરાજે તો ચરણ સ્પર્શ તો હોસ્પિટલમાં બધા પડ્યા તો વૈષ્ણવ ચરણ સ્પર્શ કરે, ચરણ સ્પર્શ તો કરી લે, પછી લીલામાં વધારે જાય તો કે પેલા એક લાભ તો લઈ લે, તો છેલ્લે કરી લઈએ તો એવું. પણ એ બાળક એ હતા, એ ના પાડતા કે નહીં મારા ચરણ સ્પર્શ ના કરો, કે બેંકમાંથી હું લાવું પછી તમને આપું ને, મારી બેંક તો ગોવર્ધનનાથજી છે, એના ચરણ સ્પર્શ કરું તો કંઈક મૂડી હોય તો તમને આપી શકું ને, મારી પોતાની પાસે મૂડી ખાલી જ છે, મેં મારા ઠાકોરજી ચરણ સ્પર્શ કર્યા નથી તો હું તમને આપું કેવી રીતે? હોય તો આપું ને. એમ તો એ ઠાકોરજીમાં માનતા હતા કે મારી બેંક તો ગોવર્ધનનાથજી છે, એમાંથી લઈ આવું થોડું કાંઈ, બેંકમાં બધું દ્રવ્ય તો ત્યાં પડેલું છે ને, થોડુંક આવે અહીંયા તો તમને આપું. તો એમ કહેતા કે મારી બેંક તો ગોવર્ધનનાથજી છે, એમના ચરણ સ્પર્શ નથી કર્યા તો તમને કેમ આપું? આવો ભાવ હતો તો શિષ્યમાં કેવો ભાવ થાય કે સેવ્ય પ્રભુમાં આવો ભાવ મારા ગુરુ રાખી રહ્યા છે, તો વૈષ્ણવમાં આપોઆપ પોતાના ઠાકોરજીમાં ભાવ થાય કે આપણે આપણા ઠાકોરજીમાં આ રીતે ભાવ રાખવો જોઈએ કે ગુરુ એમ કહે કે મારામાં કાંઈ છે નહીં, ચંપલ દેવા જેવું છે શું, હું મારા ઠાકોરજીને ચરણ સ્પર્શ કરું તો તમને આપું, હું મારા ઠાકોરની સેવામાં જઈ શકતો નથી તો હું તમને કેમ આપું? એ શબ્દ વાપરતા કે મારી બેંક તો ગોવર્ધનનાથજી છે, એમાંથી થોડીક આવે મૂડી તો તમને આપું. તો આ શિષ્ય ગુરુ શિષ્યનો સંબંધ આવો હતો. ભાઈ ઓળખાણ શું કે ગુરુ, આપણે ગુરુની જે ભક્તિ કરી રહ્યા છીએ એના ચરણ સ્પર્શ કરીએ છીએ, ગુરુ પાસે જઈએ છીએ, આપણને કૃષ્ણમાં ભાવ વધે છે કે એ ગુરુમાં જ ભાવ વધે છે? તો કૃષ્ણમાં ભાવ વધે એ ગુરુનું કાર્ય હતું. એટલા માટે જલભેદ ગ્રંથને શ્રી પુરુષોત્તમજી કહે છે આ ગુરુના પરીક્ષણનો ગ્રંથ છે. ગુરુએ કૃષ્ણ લીલા સમજાવવાની છે ને, એક તો એના પરીક્ષણ માટે આ ગ્રંથ બહુ જરૂરી છે. જલભેદ ગુરુની પરીક્ષાનો ગ્રંથ કીધું. શું કામ? ત્યાં તો વક્તાની વાત છે, તો વક્તાએ કૃષ્ણ લીલા કહેવાની છે, કૃષ્ણની કથા કહેવાની છે, અને એનાથી એ કૃષ્ણ ભક્તિનો ભાવ એ ભક્તમાં જગાડવાનો છે. એ ગુરુનું કાર્ય છે. તો દરેકમાં ભગવદી હોય તો પણ ચિત્ત કૃષ્ણમાં લાગે, અને એના માટે અહીં કહેવામાં આવ્યું છે કે આપ દાસના દાસ તરીકે પણ આપ મને યાદ કરજો, આપ યાદ કરશો તો મને સ્મરણ આપનું થશે.
તો આ બહુ મહત્વની વાત છે કે આપણને જો ઠાકોરજી યાદ આવે એનો મતલબ કે ઠાકોરજી આપણને યાદ કરે છે. આનાથી મોટો જીવનની સૌભાગ્ય શું હોય? આપણને યાદ આવ્યા તો સમજ કે આપણી મૂડી નથી, હા એ આપણને યાદ કરે છે ને એટલે આપણને યાદ આવે છે ઠાકોરજીને. કે આપણને તો વિષયો જ યાદ આવે, ઠાકોર થોડા યાદ આવે. પણ આપણને કંઈક પ્રભુ યાદ આવી રહ્યા છે કે મહાપ્રભુ જ યાદ આવી રહ્યા, એનો મતલબ કે ઠાકોરજી આપણને યાદ કરી રહ્યા છે. આપણી અંદર કંઈ ભાવ થઈ રહ્યો છે સેવાનો, એ આપણો નથી, પ્રભુ જગાડી રહ્યા છે. કે આપણી અંદર સેવાનો ભાવ જાય છે કે ચાલો ઠાકોરજીનું હું આ કરું, એ આપણો ભાવ નથી, એ પ્રભુ આ તરફથી એક કૃપા અહીં ભાવના રૂપમાં એ પ્રકટ થઈ છે, ભક્તિ રૂપમાં. તો આ આપણો પ્રભુદાસ જલોટાની વાર્તામાં થોડુંક આ રહી જતું હતું. કૃષ્ણ અને સેવ્ય સ્વરૂપનું જે પાસું છે, સર્વસ્વ હોવાનું પાસું પણ કૃષ્ણના રૂપમાં છે. સેવ્યના રૂપમાં તો આપણા જ ઠાકોરજીની સેવા કરવાની છે, તનુવિધ આપણા ઘરમાં જ કરવાની છે. એ આત્મસમર્પણ એમના માટે જ છે, પણ બીજા બધા જ કૃષ્ણના સ્વરૂપો જે હોય ત્યાં આપણે એ સર્વસ્વ હોવાનો ભાવ કૃષ્ણના રૂપમાં રાખી રહ્યા છીએ. અને આપણા સ્વરૂપ આપણા ઠાકોરજીમાં બંને છે, સેવ્ય અને કૃષ્ણ બે છે, અને એનું કૃષ્ણાત્મક પાસું આ બધે જ છે. એટલે આપણે ગોવર્ધનનાથ પાદુકલમ સવારે બોલીએ છીએ, બધાનું સ્મરણ કરીએ છીએ. જે મહાપ્રભુ ગુસાઈજીના ઘરમાં જે બધા ઠાકોરજી બિરાજ્યા એનું સ્મરણ કરીએ છીએ. સેવા તો આપણા પ્રભુની કરીએ છીએ. તો આપણે પ્રભુદાસ જલોટાની સંપૂર્ણ વાર્તા અહીંયા પૂર્ણમ નક્ષત્રની વાર્તા હવેથી આગલા વખતથી પૂર્ણમ નક્ષત્રની વાર્તા એ બહુ જ જાણવાલાયક વાર્તા છે કે એમાં શ્રીનાથજીનો આખો જે પ્રશ્ન જે છે એ સિદ્ધાંત અને અપવાદનો એ આપણે પૂર્ણમ નક્ષત્રની વાર્તામાં બહુ સ્પષ્ટ થઈ જશે. હૃદય ચરણ કેરો ભરોસો શ્રી વલ્લભ ચંદ્ર છટાવી સબ જગમાં અંધેરો ભરોસો સાધન ઓર નહીં આપને જાસુ હો सूर कहा कहे विविधयांतरो मूल को चेरो भरोसो दृढ़ चरणन केरो भरोसो श्री वल्लभा, श्री गोपीनाथ जी, श्री गोसाई